આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. અત્યારે 6:45 થયા છે. પ્રસ્તુત છે પ્રાસંગિક. અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો. સંપાદન અને પઠન શીતલ વૈષ્ણવ. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત સહકારથી અંબાજી ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ માં અંબાના મંદિરનો ભાદરવી પૂનમના મહામેળાનો ધાર્મિક ભક્તિભાવથી પ્રારંભ થઈ ચૂક્યો છે. યાત્રાળુઓની સુવિધા, સલામતી અને સેવાના ભાવથી રાજ્યકક્ષાના આ મેળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતો મેળો આ વર્ષે 12 થી 18મી સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે. આ ભવ્ય મેળામાં અંદાજે 30 લાખથી વધારે યાત્રાળુ પહોંચે તેવી શક્યતા છે, જેના પગલે અંબાજી ખાતે યાત્રાળુઓની સુવિધાઓમાં મોટા પાયે વધારો કરવામાં આવ્યો છે. યાત્રાળુઓ માટે એક QR કોડ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેને સ્કેન કરવાથી સુવિધા અંગેની તમામ માહિતી લોકેશન સાથે મળી રહેશે. મેળાના બીજા દિવસે રાજ્યભરમાંથી બોલ માળી અંબેના ગુંજારવ સાથે 3,05,000 થી વધુ માઈ ભક્તો પહોંચ્યા હતા. શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના ચરણે આવી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે મા અંબાના ધામે માઈ ભક્તોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્રીજા દિવસે પણ મા જગતજનની અંબાના મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું હતું. ભક્તિના રંગે રંગાયેલા ભક્તો નાચતા ગાતા મંદિરમાં આવી પહોંચ્યા હતા. સાથે સાથે પોલીસ કર્મીઓ પણ આ ભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. સુરક્ષા અને વ્યવસ્થાની સાથે સાથે પોલીસના જવાનો માઈ ભક્તોના ઉત્સાહમાં વધારો કરતા જોવા મળ્યા હતા. તેઓ પણ માઈ ભક્તોની સાથે સાથે મા જગતજનની અંબાના જયકારા લગાવી રહ્યા છે. ભોજન પ્રસાદનો આશરે 92,500 યાત્રિકોએ લાભ લીધો હતો. આશરે 9,864 યાત્રાળુઓએ ઉડન ખટોલામાં પ્રવાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે અંબાજીના 7 દિવસીય ભાદરવી પૂનમના મેળામાં 25 લાખથી વધુ માઈ ભક્તો ઉમટી પડે તેવી સંભાવના હોતા તેઓની સુવિધાઓ માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા વહીવટી તંત્રએ વ્યવસ્થા ગોઠવી છે. અંબાજીમાં દર વર્ષે ભાદરવા સુદ દસમથી શરૂ થતા ભાદરવી પૂનમના મહામેળાની લાખો માઈ ભક્તો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. ત્યારે મેળાની શરૂઆત થતા બીજા દિવસે મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠાના વિવિધ માર્ગો બોલમાળી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ચોતરફ ધ્વજાઓ સાથે પગપાળા સંઘો અને પદયાત્રીઓનો ભારે ધસારો અંબાજી તરફ જવાના માર્ગો પર જોવા મળી રહ્યો હતો. અંબાજી મેળાના બીજા દિવસે 3 લાખ કરતાંય વધુ યાત્રિકો દૂર દૂરથી મોટર માર્ગે તેમજ પગપાળા પહોંચ્યા હતા. પગપાળા યાત્રાળુઓ માટે આ વર્ષે 4 અલગ અલગ સ્થળોએ વોટરપ્રૂફ ડોમ બનાવવામાં આવ્યા છે. આ ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે 1200 બેડની સુવિધા અને એક મલ્ટીપર્પઝ ડોમની સુવિધા, શૌચાલય, CCTV કેમેરા, મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા, હાઉસકીપિંગ સર્વિસ, સાઇનેજીસ, ફ્લોર કાર્પેટ, ફ્લેગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઇલેક્ટ્રિફિકેશનની વ્યવસ્થા, અગ્નિશામક સાધનો, સામાન મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગબ્બર રૂટ, અંબાજી મંદિર, અંબાજીમાં પ્રવેશના 3 દ્વાર, 51 શક્તિપીઠ સર્કલ, માર્ગ ઉપર માતાજીના સ્વરૂપ ઉપર થીમ બેઝ લાઇટિંગ કરવામાં આવી છે. સાંસ્કૃતિક કાર્યક્રમ સાંસ્કૃતિક વિભાગ દ્વારા 15મી થી 17મી સપ્ટેમ્બર 3 દિવસ માટે સાંજે 7 વાગ્યાથી રહેશે. દિવાળીબા ભવન અને ગબ્બર સર્કલ પાસે ભોજન વ્યવસ્થા માટે વોટરપ્રૂફ ડોમ તેમજ અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી કામગીરી કરાઈ છે, જેમાં વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા ટેમ્પલ ટ્રસ્ટ તેમજ અન્ય દાતાશ્રીઓ દ્વારા કરાઈ છે. મેળા દરમિયાન યાત્રાળુઓની સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરાશે. ચોરીના બનાવો અટકાવવા માટે એક સમાન લાઇટિંગ, વધારાના CCTV કેમેરા, યોગ્ય PA સિસ્ટમ અને પોલીસ માટે બેઠક વ્યવસ્થા માટે પગોડા સાથે 2 લાખ ચોરસ મીટર વિસ્તારને આવરી લઈ પાર્કિંગ વિસ્તારને વધારવામાં આવ્યો છે. આ વર્ષે અલગ અલગ વિભાગોની તમામ કામગીરીને એક જ ટેન્ડરમાં સાંકળી અદ્યતન સ્પેસિફિકેશન સાથે કામગીરી કરાઈ છે. બોલમાળી અંબે, જય જય અંબે. અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો એ વિશે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન અને પઠન શીતલ વૈષ્ણવ.